પ્રસારમાનમાં છેલ્લે આપણે સ્વાધ્યાય 4.6 મિશ્ર પ્રમાણિત વિચલન પહેલો દાખલો જોયો તો આપણે. હવે દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 અહીંયા આપ્યું છે. એક ફેક્ટરીમાં 2 ઉત્પાદન વિભાગો વિશે નીચે મુજબ વિગત આપેલી છે. તે પરથી બંને વિભાગોમાં ઉત્પાદિત થતા એકમોના ઉત્પાદન સમયનું મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. અહીંયા વિગત આપી છે. વિભાગ એ, વિભાગ બી. કારીગરોની સંખ્યા આપી છે. એમાં 10, બીમાં 40. એકમ દીઠ સરેરાશ ઉત્પાદન સમય એટલે x બાર મધ્યક. વિભાગ એ 25, વિભાગ બી 20. અને વિચરણ વિભાગ એ 16, વિભાગ બી 25. આટલી માહિતી આપી છે. આપણે મિશ્ર પ્રમાણિત વિચલન શોધવાનું છે. તો પહેલો અહીં આપણે લખીએ જે માહિતી આપી છે. વિભાગ એ, અહીંયા વિભાગ બી. પહેલાં આપ્યું છે કારીગરોની સંખ્યા. તો કારીગરોની સંખ્યા એ n કહેવાશે. તો વિભાગ એકમાં આપણે n1 10 કારીગરો છે. વિભાગ બીમાં n2 40 કારીગરો છે. એકમ દીઠ સરેરાશ ઉત્પાદન સમય, સરેરાશ શબ્દ છે એટલે x બાર. તો વિભાગ એમાં x બાર 1 કહેવાય. તો x બાર 1 25. વિભાગ બીમાં x બાર 2 20. અને વિચરણ, વિચરણ એટલે પ્રમાણિત વિચરણનો વર્ગ એટલે વિચરણ કહેવાય. SS સ્કેર એને વિચરણ કહેવાય. S એટલે પ્રમાણિત વિચલન અને Sનો સ્કેર એટલે વિચરણ કહેવાય. તો અહીંયા ડાયરેક્ટ Sનો સ્કેર આપ્યો છે વિચરણ 16. તો S બરાબર 4 થાય. અહીંયા પણ S1 કહેવાય અને S2નો વર્ગ આપ્યો છે વિચરણમાં 25. S2 5 કહેવાય. 5નો વર્ગ 25. આટલી માહિતી આપી છે. અને આના ઉપરથી મિશ્ર પ્રમાણિત વિચલન શોધવાનું કીધું છે. તો પહેલાં જ આપણે આના ઉપરથી x બાર c d1 અને d2 માટે આપણે શોધવું પડશે. તો x બાર c મિશ્ર મધ્યક પહેલાં શોધવાનું. તો x બાર c બરાબર x બાર 1 n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 નીચે છેદમાં n1 પ્લસ n2. x બાર c બરાબર n1 10, x બાર 1 25 પ્લસ n2 40 અને x બાર 2 20. નીચે છેદમાં 10 પ્લસ 40, n1 10, n2 40 બરાબર. બંનેનો ગુણાકાર કરીએ 250 પ્લસ 800 નીચે 50 બરાબર. બંનેનો સરવાળો 1050. 1050 નીચે છેદમાં 50. તો x બાર c આપણે મળશે 21. મિશ્ર મધ્ય. હવે આના ઉપરથી આપણે d1 અને d2 મળશે. તો હવે આપણે d1 લઈએ. d1 તો d1 બરાબર શું થાય? x બાર 1 માઇનસ x બાર c. x બાર 1 તો x બાર 1 કેટલા હતા? 25
25 माइनस 21 तो D1 बराबर 4 आवे पण आपणे D1 नो स्क्वेर लेवानो छे एनो वर्ग आवशे 16 D1 नो स्क्वेर 16 हवे सामे D2 तो ये x बार 2 माइनस x बार c तो x बार 2 20 20 माइनस 21 x बार c 21 माइनस 1 D2 पण D2 नो स्क्वेर लईए अपने वर्ग तो 1 थई जाए माइनस 1 नो वर्ग एटले माइनस चिन्ह निकली जाए 1 थाय हवे D1 नो स्क्वेर 16 आयो D2 नो स्क्वेर 1 आयो S1 नो स्क्वेर 16 है S2 नो स्क्वेर 25 है N1 है N2 है। हवे आपणे मिश्र प्रमाणित विचलनનું सूत्र मूकीए तो मिश्र प्रमाणित विचलन SC बराबर वर्गमूल में N1 S1 नो स्क्वेर प्लस D1 नो स्क्वेर कौंस पूरो प्लस N2 फरी कौंस में S2 नो स्क्वेर प्लस D2 नो स्क्वेर कौंस पूरो नीचे छेद में N1 प्लस N2 हवे किंमतो मूकी दईए नहीं N1 तो N1 आपणे हतुं 10 कौंस में S1 नो स्क्वेर 16 प्लस S1 नो स्क्वेर 16 प्लस D1 नो स्क्वेर ए पण 16 आयो प्लस N2 40 S2 नो स्क्वेर 25 आपेलो है विचरण प्लस D2 नो स्क्वेर 1 नीचे छेद में 10 प्लस 40 बराबर હવે पहला बने सरवाड़ा करिए 10 16 प्लस 16 32 प्लस 40 25 ने 26 नीचे 50 तो SC बराबर हवे बने 32 गुणा 10 320 प्लस 40 गुणा 26 1040 नीचे छेद में 50 बराबर बनेनो सरवाळो 1360 छेद में 50 पहला 50 वडे भागो 1360 भाग्या 50 27.2 અને 27.2 ने वर्गमूळमांथी बहार काढो એટલે આપણે મિશ્ર પ્રમાણિત વિચલન SC મળશે તો SC बराबर 5.22 आ रीते मिश्र प्रमाणित विचलन जे एनी गणतरी थाय बराबर। तो अहींया स्वाध्याय 4.6 में 2 दाखला था। हवे आगळ आपणे जोईए प्रकरण 4 में स्वाध्याय में विभाग बी स्वाध्याय 4 विभाग बी
જે ટૂંકા દાખલા આપ્યા છે એમાં જોઈએ પહેલું. એમાં દાખલા નંબર 6. છઠ્ઠો દાખલો. તો જુઓ અહીંયા છઠ્ઠો દાખલો આપ્યો છે. વિભાગ બી 6. એક કંપની પાઇપનું ઉત્પાદન કરે છે. પાઇપના વ્યાસ અંગે નીચે મુજબની માહિતી મળે છે. તે પરથી પાઇપના વ્યાસનો વિસ્તાર શોધો. અહીંયા વિસ્તાર આર શોધવાનો છે. પ્રસારમાનનો પહેલો માપ આપણે જોયું હતું. વ્યાસ આપ્યો છે અહીંયા 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100, 100 થી 120 અને પાઇપની સંખ્યા એફ આપી છે. તો આના ઉપરથી આપણે વિસ્તાર શોધીએ. તો વિસ્તારનું મેં સૂત્ર લખાયું હતું. ડાયરેક્ટ આપણે સૂત્ર લખીએ. વિસ્તાર એટલે કે આર બરાબર XH માઇનસ XL. આટલું જ સૂત્ર છે. તો XH હવે માહિતી સતત વર્ગીકૃત છે. તો આમાં XH બરાબર છેલ્લો વર્ગ છે અને છેલ્લા વર્ગની ઉપલી સીમા. તો છેલ્લો વર્ગ 100 થી 120 છે. તો એની ઉપલી સીમા 120 થશે. તો XH બરાબર 120 લઈશું અને XL પ્રથમ વર્ગની નીચલી સીમા. તો XL બરાબર 20 લઈશું. તો હવે R બરાબર XH એટલે 120 XL માઇનસ 20. તો R બરાબર કેટલો આવશે 100. વિસ્તાર 100 મળે. આ પ્રમાણે. દાખલા નંબર 7. 7મો દાખલો જોઈએ. એક આવૃત્તિ વિતરણનો 25મો અને 75મો શતાંશક અનુક્રમે 72.18 અને 103.99 છે. તો આ માહિતી પરથી ચતુર્થક વિચલન શોધો. QD શોધવાનું છે તમારે. પણ અહીંયા આપ્યું શું છે? 25મો શતાંશક P25 72.18 અને બીજું આપ્યું છે 75મો શતાંશક P75 બરાબર 103.99. હવે શોધવાનું છે ચતુર્થક વિચલન QD શોધો. તો હવે QD બરાબર શું થાય? Q3 માઇનસ Q1 ભાગ્યા 2. તમારે Q1 અને Q3 જોઈએ સૂત્ર મુજબ. તો અહીંયા શતાંશક આપ્યું છે. જો તમને ખ્યાલ હોય તો આપણે સારું તમને સમજાવી દઉં કે પહેલો ચતુર્થક Q1 બરાબર P25 થાય. બીજો ચતુર્થક Q2 બરાબર P50 થાય. આ બંનેના માપ સરખા હોય. અને ત્રીજો ચતુર્થક Q3 બરાબર P75. આ બધાના માપ કેવા હોય? સરખા હોય. તો અહીંયા એક P25 આપ્યું છે 72.18. તો P25 બરાબર Q1. તો આ Q1 બરાબર લઈ શકાય. તો Q1 બરાબર આપણે કેટલા લઈ શકાય? 72.18. અને P75. તો P75 બરાબર શું છે? Q3. તો Q3 બરાબર 103.99 લઈ શકાય. તો આ Q1 અને Q3 આપણે મળી ગયા. તો હવે આપણે QD શોધી શકીએ. તો હવે QDનો માપ શોધવું હોય તો આનું સૂત્ર મૂકીએ. QD બરાબર Q3 માઇનસ Q1 છેદમાં 2 બરાબર Q3 હતું 103.99 માઇનસ 72.18 નીચે છેદમાં 2.
103.99 मांथी 72.18 बाद करिए तो 31.81 नीचे छेदमां 2। तो क्यूडी बराबर 31.81 ने 2 वडे भागो तो 15.91। जवाब आवशे 15.91। आगळ जोईए दाखला नंबर 8 में तो तमारे एक समूहना 7 विद्यार्थीओए 25 गुणनी कसोटी में मेळवेला गुण बधा 20-20 आपेला है। तो आ समूहना गुणनुं प्रमाणित विचलन शुं थाय? तो अहींया प्रमाणित विचलन शुं थशे? S0 थाय। केम कि अवलोकनों की संख्या एक सरखी होय तो प्रसारमानना माप में प्रमाणित विचलन हमेशा 0 थशे। दाखला नंबर 9 जोईए। 9 -1 0 અને 4 अवलोकनों परथी सरेराश विचलन शोधो। अवलोकनों परथी सरेराश विचलन शोधो। अपने सरेराश विचलन शोधवानुं छे। 3 अवलोकनों आप्या छे तो सरेराश विचलन शोधवा माटे आ 3 अवलोकनों एटले शुं आप्या छे? x आप्या छे। पहेलुं -1 0 અને 4 बराबर। सरेराश विचलन MD तो MD नो सूत्र हतुं सिग्मा मानांकमां x ओछा x बार नीचे छेदमां n। तो x बार पहलो लई लो तो आनो सरवाळो करिए तो 4 - 1 3 तो सिग्मा x 3 मळशे। तो x बार बराबर सिग्मा x नीचे छेदमां n। तो सिग्मा x 3 n पण 3 संख्याओ छे। 1 x बार केटलो आव्यो? 1। हवे आपणे मानांकमां x ओछा x बार लईए। तो मानांकमां x ओछा x बार तो x बार 1 छे, x आपेलो छे तो पहेलामां -1 -1 -1 माइनस माइनस प्लस 2 थाय पण -2 थाय पण मानांकमां छे एटले खाली 2 मूकवाना। 0 -1 -1 आवे पण मानांकमां छे एटले 1 અને 4 - 1 3 तो सिग्मा मानांकमां x ओछा x बार 6। हवे MD शोधीए आपणे। MD एटले के सरेराश विचलन सिग्मा मानांकमां x ओछा x बार नीचे छेदमां n। तो सिग्मा मानांकमां x ओछा x बार 6 n 3 तो MD बराबर 2 आवशे। तो आनुं सरेराश विचलन केटलुं आवे? 2 आवे। हवे विभाग C। विभाग C में दाखला नंबर 5 थी जोईए। 5 में कीधुं छे 6 11 -3 0 અને 8 अवलोकनों विस्तार અને વિસ્તારાક શોધો। વિસ્તાર અને
વિસ્તારાક શોધો. તો વિસ્તાર અને વિસ્તારાક, તો વિસ્તારનું પહેલાં સૂત્ર મૂકીએ. ડાયરેક્ટ સૂત્ર જ મૂકવાનું છે આમાં. આર બરાબર એક્સ એચ માઇનસ એક્સએલ. અવલોકનની સૌથી વધુ જે કિંમતનું અવલોકન હોય અને સૌથી ઓછી કિંમતનું. તો આર બરાબર એક્સ એચ, સૌથી મોટું અવલોકન કયું આવશે આટલામાં? 11. માઇનસ સૌથી નાનું, તો સૌથી ઓછી કિંમત કોની? 0 કરતાં ઓછી કિંમત -3ની કહેવાય. તો અહીંયા -3 આવે તો કૌંસમાં આપણે -3 લખવા પડે. આ માઇનસ તો છે જ, પણ આ -3 મૂક્યા. તો આર બરાબર માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. તો 11 + 3, તો આર બરાબર 14 થશે. વિસ્તાર મળી ગયો 14. હવે વિસ્તારાક, તો ઉપર આર મૂકીએ. અગાઉ જેમ આપણે ભણી ગયા, નીચે એક્સ એચ પ્લસ એક્સએલ. તો આર તો ઉપર 14, એક્સ એચ 11 પ્લસ એક્સએલ -3, તો 14 નીચે છેદમાં હવે પ્લસ માઇનસ માઇનસ થાય, તો 11 - 3, તો 14 નીચે છેદમાં 8 આવશે. તો વિસ્તારાક બરાબર 14/8, 1.75. શું મળ્યું? વિસ્તારાક 1.75. હવે આગળ જોઈએ સીમાં દાખલા નંબર 6. છઠ્ઠો દાખલો. નીચે આપેલ અવલોકનો પરથી ચતુર્થક વિચલનાંક શોધો. ચતુર્થક વિચલનાંક શોધો. અવલોકનો આપ્યા છે 8, 15, 2, 11, 20, 3 અને 5. હવે અહીંયા ચતુર્થક વિચલનાંક શોધવું છે. તો ચતુર્થક વિચલનાંક શોધવા માટે આપણે પહેલો અને ત્રીજો ચતુર્થક પહેલો શોધવો પડે, Q1 અને QD. તો ચતુર્થકોના માપ શોધવા માટે જે માહિતી અવર્ગીકૃત આપી હોય એને પહેલાં શું કરવું પડે? સ્થાનીય સરેરાશના માપ મુજબ ચડતા ક્રમમાં પહેલું ગોઠવવું પડે. તો પહેલું ચડતા ક્રમમાં ગોઠવીએ. આ જે અવલોકનો આપ્યા છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. તો ચડતા ક્રમમાં પહેલું નાનું અવલોકન, પહેલું 2 આવે, પછી 3, પછી 5, પછી 8, એના પછી 11, પછી 15 અને 20. 7 અવલોકનો છે. n બરાબર 7. હવે પહેલો ચતુર્થક ગણીએ આના ઉપરથી Q1. અવર્ગીકૃત માહિતી હોય, Q1 શોધવો હોય તો n+1 ચતુર્થક છે એટલે 4 માં અવલોકનની કિંમત n 7, કુલ 7 સંખ્યાઓ છે. 7 + 1 = 4 માં અવલોકનની કિંમત 8/4 માં અવલોકનની કિંમત
8/4 એટલે કે બીજા અવલોકનની કિંમત. હવે ચડતા ક્રમમાં જે અવલોકનો ગોઠવ્યા છે એમાં બીજું અવલોકન કયું, એ બીજા અવલોકનની કિંમત શું થશે? Q1 થશે. તો બીજું અવલોકન કયું છે? 3. તો Q1 બરાબર 3 મળ્યા. Q1 નો માપ મળી ગયો. હવે આપણે Q3 શોધીએ, ત્રીજો ચતુર્થક Q3 બરાબર, હવે આગળ 3 છે એટલે 3 મૂકવાના, કૌંસમાં એનો n+1/4 માં અવલોકનની કિંમત બરાબર 3 આગળ રાખો. n+1/4, તો આ બધું n+1/4 હતું એટલે 7+1 8/4 એટલે ડાયરેક્ટ આપણે મૂકી દઈએ 2 આવે. આનો જવાબ કેટલો આવે? 2 માં અવલોકનની કિંમત. તો 2 × 3 6 માં અવલોકનની કિંમત. તો 6 માં અવલોકન કયું છે? જે આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા એમાં 15. તો Q3 15 મળ્યું. હવે Q1 અને Q3 મળી ગયા. હવે ચતુર્થક વિચલનાંક શોધીએ ડાયરેક્ટ. ચતુર્થક વિચલનાંક જ કીધું છે આપણે. તો વિચલનાંક બરાબર, એનું સૂત્ર હતું Q3 - Q1 નીચે છેદમાં Q3 + Q1 બરાબર Q3 15 - 3 Q3 અહીંયા ફરી 15 + 3. તો 15 - 3 એટલે 12 અને 15 + 3 એટલે 18. 12/18 તો 0.67. તો ચતુર્થક વિચલનાંક કેટલો મળે? 0.67. હવે દાખલા નંબર 7 છે, એ 7 આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. આભાર.